હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત જેની અંદર સ્વાધ્યાય 7.2 મુખ્ય 4 દાખલા આપણે ગણ્યા હતા. પાંચમો દાખલો આપણે હોય છે જેની રકમ અહીં આપણે લખીએ. એક વખત રકમ જોતા જ જાય. એક્સ અક્ષ બિંદુઓ એ 1 - 5 અને બી -4 5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ? કયા ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. એટલે અહીંયા આપણને બરોબર બે બિંદુના યામ આપ્યા, બાકીનું કંઈ આપ્યું નથી. તો અહીંયા શું કીધું છે? એક્સ અક્ષ દ્વારા આ અને આ બે બિંદુને જોડતો એક રેખાખંડ, એનું એક્સ અક્ષ દ્વારા વિભાજન થાય. વિભાજન થાય પણ વિભાજન કરતાં બિંદુના યામ ન થાય પણ, અને કયા ગુણોત્તરમાં વિભાજન થાય તે નથી. એટલે બે વસ્તુ નથી આપી. જ્યારે બે વસ્તુ ન આપી હોય ત્યારે તમારે એને આપણે કીધું હતું કે જેમ બંધારવું, તો ત્યારે તમારે એને કે જેમ બંધારવું પડે. તો આની અંદર આપણે એ વસ્તુ વિચારવાની છે. તો ચાલો દાખલાની શરૂઆત કરી. પેલા બે બિંદુ આપેલા છે તો અહીં લખી કે બિંદુ એના યામ x1 y1 કેટલા આપ્યા છે? 1 - 5. અને બિંદુ બી ના યામ x2 y2 કેટલા આપ્યા છે? -4 અને 5. પણ એક્સ અક્ષ બિંદુઓ આ બેનું વિભાજન કરે, પણ એક્સ અક્ષ દ્વારા જો વિભાજન થતું હોય તો એની અંદર એક્સ યામ કંઈક હોય પણ વાય યામ 0 હોય. તો અહીંયા આપણે લખી એક્સ અક્ષ બિંદુઓ આનું અને આને જોડતા રેખાખંડનું જોડતા ને વિભાજન કરે છે. એક્સ અક્ષ પરનું બિંદુ એટલે એક્સ અક્ષ બિંદુઓ આનું અને આનું વિભાજન કરે. તેથી એક્સ અક્ષ પરના બિંદુના યામ કેટલા થાય? તો આપણે લખવાનું તેથી એક્સ અક્ષ પરના બિંદુના યામ કંઈક ધારવું હોય તો ધારી શકો, બરોબર. તો બિંદુના યામ પી અહીંયા લખી નાખી x0 થાય. એટલે આ બિંદુનું નામ આપ્યું હોય ને આ એના યામ આપ્યા. એનો મતલબ એમ કે પી બિંદુના યામ એક્સ અક્ષ પરના બિંદુ પીના યામ અહીંયા લખવું હોય અહીંયા લખી નાખી અહીંયા, બરોબર. બિંદુ પીના યામ બરાબર આટલા યામ થાય. કારણ કે એક્સ અક્ષ પરનું છે એટલે એક્સ અક્ષ પર કંઈક હશે, પણ વાય અક્ષનો યામ તો 0 જ હોય એટલે આ યામ થાય. તો આના દ્વારા આ બેનું વિભાજન થાય, બરોબર. પણ આઈ નથી જાણતા, નથી તમે વિભાજન જાણતા. એનો મતલબ એમ કે બેમાંથી એક પણ વસ્તુ આપણે જાણતા નથી. તો શું કરવાનું? તો ત્યારે બેમાંથી એક પણ વસ્તુ ન જાણતા હોય ત્યારે તમારે વિભાજન કરતા બિંદુના યામ ધારવા. તો ધારી લે રેખાખંડ એબીનું બિંદુ પી દ્વારા m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે. પણ અહીં આપણે ધારવાનું હોય કે જેમ 1. તો રેખાખંડ એબીનું બિંદુ પી દ્વારા અથવા તો રેખાખંડ એબીનું એ તરફથી એવું લખવું હોય તો એ લખી શકી. બિંદુ રેખાખંડ એબીનું એ તરફથી બિંદુ પી દ્વારા
કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ તો આપણે ધારવાનું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે ના શું કરવાનું છે ધારવાનું તો અહીં ધારી લે ધારો કે બરોબર કારણ કે રેખાખંડ એબીનું એ તરફથી પી બિંદુ દ્વારા આ આપણે ધાર્યું કારણ કે એ તો આપણને ખબર નથી બરોબર હવે બિંદુ પી દ્વારા આનું વિભાજન આમાં થતું હોય તો એપીના છેદમાં પીબી M1 છેદમાં M2 ધારેલું શું છે કે જેમ 1 એનો મતલબ એમ કે M1 જેમ M2 થાય ત્યારે કે જેમ 1 થાય એટલે M1 હોય અહીંયા કે મૂકવાનું ને M2 હોય અહીંયા 1 મૂકવાનું તો આપણું બિંદુ P ના યામ કેટલા થાય છે તો બિંદુ P ના યામ બરાબર M1 x2 M2 x1 M1 વધતા M2 M1 y2 M2 y1 M1 વધતા M2 ચાલો પીના યામ તો પીના યામ તો આપણે આપ્યા હતા કે ભાઈ પીના યામ કેટલા થાય એ તો કે પીના યામ x0 તો અહીં લખવાનું પીના યામ x0 આના યામ M1 કેટલો છે કે x2 કેટલો છે તો કે x2 -4 M2 કેટલો છે 1 અને x1 કેટલો છે એ પણ 1 અને M1 વત્તા M2 કે જેમ 1 એટલે k પ્લસ 1 M1 કે y2 કેટલા છે 5 M2 1 y1 કેટલા છે -5 k પ્લસ 1 હાલો અહીંયા આનું પહેલાં સાદુરૂપ આપી આ એમ નામ રાખી દે એટલે x0 એમ નામ આનું સાદુરૂપ આપી -4 ગુણ્યા કે એટલે -4k પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 અને k પ્લસ 1 એમ નામ 5 ગુણ્યા કે એટલે 5k -5 એકા 5 અને k પ્લસ 1 એમ નમ રેડી હવે શું કરવાનું અહીંયા ધારો કે તમે x વાળાને સરખાવો તો બે વસ્તુ તમે નથી જાણતા કા અહીંયા x નથી જાણતા અહીંયા k પણ નથી જાણતા પણ જો y ના યામ તમે સરખાવો તો 0 તમે જાણો અને આ બાજુ ફક્ત એક જ વસ્તુ તમે નથી જાણતા કે એનો મતલબ એમ કે સરખાવાના કેના યામ એક વસ્તુ ન જાણતા હોય તેના એટલે હું અહીંયા x અને k બે વસ્તુ નથી જાણતો તો x ના યામ સરખાવાના નથી કેના યામ સરખાવાના y ના યામ તો ચાલો y ના યામ સરખાવતા તો સરખાવી y ના યામ સરખાવતા y ના યામ અહીંયા 0 है ઓલી બાજુ કેટલા છે 5k -5 5k -5 છેદમાં k + 1 આ ભાગાકારમાં છે k + 1 ઓલી બાજુ જાય તો 0 સાથેના ગુણાકારમાં અને 0 સાથેના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય 0 સાથેના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા એટલે 0 થઈ જાય તો આ થઈ જશે 0 અને આવું કંઈક વધશે -5 છે બાદબાકીમાં આલી બાજુ જાય તો સરવાળામાં ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં 5 5 ઉડી જાય વધે કેટલા 1 તો k બરાબર 1 મળ્યું એનો મતલબ એમ કે k ની કિંમત 1 મળી પણ ગુણોત્તર તો આપણે ધાર્યો હતો કે k જેમ 1 જો k 1 મળ્યું હોય તો ગુણોત્તર કેટલો થાય તો અહીંયા 1 મૂકો એટલે 1 જેમ 1 એનો ગુણોત્તર થાય તો અહીં લખવું પડે આમ આથી તેમનો ગુણોત્તર 1 જેમ 1 થાય એટલે એને શું કીધું વિભાજન કરતા ગુણોત્તર છે તો તે શોધો એટલે ગુણોત્તર મેં મેળવી લીધું
હવે શું કીધું? વિભાજન બિંદુના યામ શોધો. વિભાજન બિંદુના યામ એટલે પી બિંદુ દ્વારા વિભાજન થાય તો પી બિંદુના યામ શોધવાનું કીધા. તો પી બિંદુના યામની અંદર કિંમત મૂકવાની. એનો મતલબ એમ કે આની અંદર કિંમત મૂકી દે. તો અહીંયાથી આપણે આ તો સ્ટેપ કર્યું હોય, બરોબર? એટલે પીના યામ શોધવા માટે આ સૂત્રની અંદર કિંમત મૂકી એટલે મેં આ સાદુરૂપ આપ્યું. તો ફરીથી આ લખવાની જરૂર નથી, પણ અહીંયાથી આપણે એની કિંમત મૂકવાની થાય. તો આપણે લખી, તેથી પીના યામ બરાબર આખે આખું લખવું હોય તો અહીંયાથી, બાકી અહીંયાથી, બરોબર? તો આપણે અહીંયા ડાયરેક્ટ x0 લખો તો ચાલશે અને એની કિંમત મૂકી દો -4k + 1 ના છેદમાં k + 1. બીજા એમ કેટલા? 5k - 5k + 1 કિંમત મૂકી દો. હાલો અહીંયા xm નો અહીંયા શું થાય છે તો કે -4k. બે રીતે મળે, એક આ રીતે મળે અને આવી રીતે મારે નથી જોતું, કારણ કે ડાયરેક્ટ હું એક્સની કિંમત મૂકી શકું એમ છું, તો હું ડાયરેક્ટ એક્સના યામ સરખાવી શકું, આમ મારે નથી ગણવું. હાલું, બરોબર? તો તમે એમ ન ગણવું હોય તો ઘણી બધી જગ્યાએ એક્સના યામ પણ સરખાવ્યા હોય. બે રીતે થાય, બે રીતે તમે ગણી શકો. તો અહીંયા એક્સના યામ સરખાવો તો ચાલે. તો અહીંયા શું બોટ થોડુંક ઓછું હોય તો મારે વળી વધારે ગણવું પડશે, અને એક્સના યામમાં જરીક આવશે તો લખી નાખી. તો એક્સના યામ સરખા આવતા એટલે ડાયરેક્ટ એક્સનો યામ સરખાવી દઉં. હાલો એક્સ કેટલા છે તો કે એક્સ એમનો, અને આ બાજુ એક્સ કેટલા છે -4k +1 છેદમાં k + 1. એનો મતલબ એમ કે કેની કિંમત એક આવી, કેની જગ્યાએ મૂકી દો એટલે x બરાબર 4, અહીંયા 1 અને 1 + 1, 4 એકા 4 + 1 અને 1 ને 1 2, 4 માંથી 1 જાય એટલે -3. તો એક્સના યામ આટલા મળે. પણ એક્સના યામ એટલે એક્સના યામ શેમાં હતા તો કે પીના યામ. એનો મતલબ એમ કે તેથી શું ગોતવાનું હતું? વિભાજન બિંદુના યામ. તેથી વિભાજન બિંદુના યામ x0, એનો મતલબ એમ કે એક્સના યામ અહીંયા મૂકી દેવાના -3/2 અને yનો યામ તો 0 જ હતો, તો આટલા થાય. બીજું શોધવાનું શું હતું તો અહીંયા કીધું છે એક તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો, એટલે વિભાજન બિંદુના યામ, અને બીજું વિભાજન બિંદુના યામ શોધો. તો આમ લખવાનું આમ વિભાજન કયા ગુણોત્તરમાં થાય છે તો લખવાનું કે બિંદુ આનું અને આનું આ બિંદુ દ્વારા વિભાજન થાય, એટલે કઈના x અક્ષ પરના બિંદુ આના દ્વારા, બરાબર? તો વિભાજન કરતો ગુણોત્તર કયો છે તો લખવાનું વિભાજન કરતો ગુણોત્તર k/1, પણ k એટલે 1/1 અને વિભાજન કરતું બિંદુ કયું છે? વિભાજન કરતું બિંદુ તો કઈ છે -3/2, એટલે મળ્યું કયું? -3/2 0. વિભાજન કરતું બિંદુ -3/2 0 મળે. આમ આ રીતે આખો દાખલો પૂર્ણ થાય. અહીંયાથી તમને કીધું એમ બે રીતે ગણી શકું. આખા કૌંસની કિંમત આમાં મૂકી દો, ફરીથી આખું સાદુરૂપ આપો. મેં જેમ પહેલાં ચાલુ કર્યું તેમ, પણ ચાલુ કર્યું તેમાં શું હતું કે દાખલો અહીંયા એક નહોતો, કારણ કે પછી અહીંયા બરોબર અહીંયાથી અહીંયા સુધીનું આવતું હોય ને બે સ્ટેપમાં આખું ભરાઈ જાય, તો પછી વધારાનું ક્યાં લખે, બરોબર? એટલે પછી કીધું ઓછું થાય તો કીધું એટલે લખીએ. એનો મતલબ એમ કે એક્સના યામ તમે સરખાવ્યો એટલે મને એક્સના યામ મળ્યા, ને એક્સના યામ મેં પાછા કિંમત મૂકી દીધી એટલે મને પી બિંદુના યામ મળી ગયા. તો
આની અંદર દાખલો આ પ્રમાણે ગણવો પડે. તો આ હતો દાખલા નંબર 5. બરોબર. હવે વાત કરી દાખલા નંબર 6. તો દાખલા 6ની અંદર જોવો જોઈએ રકમ કેવી છે. દાખલા નંબર 6. જો 1 2 જો 1 2 4y x 6 અને 3 5 અને 3 5 એ એક સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય. ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો x અને y શોધો. ફરીથી એક વખત રકમ જોઈ લ્યો. શું કીધું એ? તો કે દાખલા નંબર 6 જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ આપ્યું હોય. એ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે ABCD લાઈનમાં એમ. તો x અને y શોધો. તો પહેલી વસ્તુ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે વિચારવાનું એ કે સામસામેની બાજુઓ સરખી હોય. આ બે બાજુ અને આ બે બાજુ. પણ આને આપણે નામ આપી દઈએ A B C અને D. તો AC અને BD એના બે વિકર્ણ થાય. બંને વિકર્ણનું માપ સરખું થાય એવું નથી કહેતો. સમાંતર બાજુમાં સરખું થાય એવું નથી હોતું. સમાંતર બાજુમાં એવું હોય કે બંને વિકર્ણ મધ્ય બિંદુમાં છેદે. બરોબર. આ વિકર્ણ છે તેનું મધ્ય બિંદુ અને આ વિકર્ણનું મધ્ય બિંદુ એક હોય. એનો મતલબ એમ કે AC વિકર્ણ અને BD વિકર્ણ બંને મધ્ય બિંદુમાં છેદે છે. આપણે એવું લખી શકીએ. તો બંને બિંદુ મધ્ય બિંદુમાં છેદતા હોય તો આનું મધ્ય બિંદુ એટલે આ અને આનું મધ્ય બિંદુ એટલે આ. તો બંનેનું મધ્ય બિંદુ કેવું મળે? તો કે સરખું મળે. તો આપણે બંનેના મધ્ય બિંદુને સરખાવવાના છે. તો આને આપણે કહી દઈએ 1 2, આને આપણે કહી દઈશું 4y, આને આપણે કહી દઈશું x 6 અને આ બિંદુને આપણે કહી દઈશું 3 5. આને આપણે કહી દઈએ x1 y1, આને કહી દઈએ x2 y2, આને કહી દઈએ x3 y3 અને આને કહી દઈએ x4 y4. હવે બધા બિંદુને પહેલા તો આપણે ધારી લઈએ અહીંયા કે ધારો કે બિંદુ એના યામ x1 y1 1 2 થાય અને બિંદુ બીના યામ કેટલા થાય? તો કે બિંદુ બીના યામ બરાબર x2 y2 4y થાય અને બિંદુ સીના યામ x3 y3 કેટલા થાય છે? x3 y3 x6 અને બિંદુ ડી ના યામ
કેટલા થાય છે તો કહીશ x4 y4 3 5 થાય બરોબર આપણે શું કર્યું એ ધાર્યું આટલા થાય પણ એને શું કીધું હે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો લખવાનું કે અહીં બિંદુ A B C D A અથવા તો A B C D A લાઈનમાં લખી નાખો તોય ચાલશે એ સમાંતર બાજુ ચતુષ્કોણના યામ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણના યામ હોય એટલે સામસામેની બાજુઓ સરખી હોય પણ એના વિકર્ણ સરખા હોતા નથી તો અહીંયા શું કીધું છે કે અહીં આ એ સમાંતર બાજુ ચતુષ્કોણના યામ છે તો એની સામસામેની બાજુ કેવી હોય સરખી હોય પણ એના વિકર્ણ સરખા ન હોય પણ વિકર્ણ ક્યાં છેદે તો કે મધ્ય બિંદુમાં છેદે તો અહીં લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એક AC અને બીજો કયો BD અને BD એ મધ્ય બિંદુમાં છેદે છે એને બીજા શબ્દમાં દુભાગે છે એમ પણ લખી શકાય તો આનું અને આનું મધ્ય બિંદુ એટલે AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ કેવું થાય તો કે સરખું થાય તો મેં AC નું મધ્ય બિંદુ લખ્યું BD નું મધ્ય બિંદુ લખ્યું પણ AC એટલે આનું મધ્ય બિંદુ એટલે તો આ AC ના મધ્ય બિંદુ માટેનું સૂત્ર લખવું પડે x3 x1 x3 પ્લસ x1 ભાગ્યા 2 અને y3 વત્તા y1 ભાગ્યા 2 બરોબર હાલ અને BD માટેનું પણ સૂત્ર લખવું પડે તો લખી x4 વત્તા x2 ભાગ્યા 2 અને y4 વત્તા y2 ભાગ્યા 2 હાલો x3 કેટલા છે x3 તો કે x વત્તા x1 કેટલા હતા x1 1 ભાગ્યા 2 y3 કેટલા છે 6 અને y1 કેટલા હતા 2 ભાગ્યા 2 બરાબર x4 કેટલા હતા 3 x2 કેટલા હતા 4 ભાગ્યા 2 y4 કેટલા હતા 5 અને y1 કેટલા હતા 2 સોરી y2 કેટલા હતા y ભાગ્યા 2 બરોબર ફરીથી એક વખત કિંમત મૂકી જોઈ લ્યો કે ભૂલ નથી ને હાલો x3 x1 1 y3 6 y1 2 x4 3 x2 4 y4 5 અને y2 એટલે y પણ આપને ખબર જ છે કે બંનેના x યામને સરખાવો અને બંનેના y યામને સરખાવો તો પહેલા આપણે x યામને સરખાવ્યું x યામ સરખાવતા x વત્તા 1 ભાગ્યા 2 બરાબર 3 વત્તા 4 ભાગ્યા 2 બરોબર x વત્તા 1 એમનો ભાગાકારમાં 2 ઉભા જાય ગુણાકારમાં ભાગાકારમાં 2 ઉભા જાય ગુણાકારમાં ના બેનો સરવાળો તો ચાલો શું થાય છે તો x વત્તા 1 એમનો ભાગ્યા 2 4 ને 3 7 ભાગ્યા 2 ઉભા જાય ગુણાકારમાં ઉભા જાય તો ગુણાકારમાં અથવા x વત્તા 1 એમનો આ 2 ભાગાકારમાં છે પેલી બાજુ આવે તો ગુણાકારમાં 2 ઉડી ગયા એટલે x વત્તા 1 બરાબર 7
તો x વધતા 1 ઓ બાજુ જાય તો -1 થાય તો x બરાબર કેટલા મળ્યા 6 મળ્યા એ જ રીતે x ના યામ સરખાવ્યા એ જ રીતે કેના યામ સરખાવવાના y ના યામ તો અહીં લખી y ના યામ સરખાવતા હાલો y યામ કેટલા થાય છે 6 + 2 ભાગ્યા 2 બરાબર y યામ કેટલા થાય છે 5 + y ભાગ્યા 2 6 ને 2 8 ભાગ્યા 2 5 + y ભાગ્યા 2 2 ગયા કેટલા વધ્યા 4 બરાબર 5y ભાગ્યા 2 ભાગાકારમાં 2 છે પેલી બાજુ જાય તો ગુણાકારમાં 2 ગુણ્યા 4 એટલે ડાયરેક્ટ મૂકી દઉં 8 5 ઓલી બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો 8 માંથી 5 જાય એટલે 3 તો y ની કિંમત કેટલી મળી 3 મળી પણ અહીંયા શું કીધું એ x અને y શોધો તો x તમને મળ્યા 6 y મળ્યા 3 તો છેલ્લી લીટીમાં લખી નાખવાનું આમ x બરાબર 6 અને y બરાબર 3 મળે બરાબર તો આ રીતે આપણને x અને y ની કિંમત મળશે ખાસ મહત્વની વસ્તુ હતી આ કે એના વિકર્ણ નાના મોટા ભલે હોય સમાન છે એવું નથી કીધું એને એવું કીધું છે કે મધ્ય બિંદુમાં છેદે તો આનું મધ્ય બિંદુ આનું મધ્ય બિંદુ એ જ થાય તો આપણે કીધું કે બંનેના મધ્ય બિંદુ કેવા થાય સરખા પછી એના યામ મૂક્યા મધ્ય બિંદુની કિંમત મૂકી એક્સના યામ સરખાવ્યા એટલે એક્સની કિંમત મળી વાયના યામ સરખાવ્યા એટલે વાયની કિંમત મળી આ રીતે દાખલા નંબર 6 પૂર્ણ થાય બરાબર હવે વાત કરી દાખલા નંબર 7ની તો દાખલા નંબર 7ની રકમ જોવો જોઈએ ચાલો દાખલા નંબર 7 AB વર્તુળનો વ્યાસ છે તો એ લખી રાખો દાખલા નંબર 7 AB વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર તેમનું કેન્દ્ર 2 - 3 અને B 1 4 છે અને B 1 4 છે તો બિંદુ એના યામ શોધો તો બિંદુ એના યામ શોધો ફરીથી એક વખત રકમ વાંચી લ્યો AB વર્તુળનો વ્યાસ છે તો લખ્યું AB વર્તુળનો વ્યાસ છે પછી કીધું તેનું કેન્દ્ર 2 - 3 અને B 1 4 છે એટલે કેન્દ્ર એટલે મધ્ય બરાબર વચ્ચોવચ્ચ આવેલું કેન્દ્ર અને B એટલે વર્તુળ પરનું બિંદુ તો બિંદુ એના યામ શોધો તો આપણે એના યામ શોધવાના છે તો ચાલો આપણે એના યામ શોધી કઈ રીતે મળશે તો કે આવી રીતે વર્તુળ હોય આ એનું કેન્દ્ર હોય આ બિંદુ B છે અને આ બિંદુ A છે આ વર્તુળ પરનું બિંદુ છે અને આ બિંદુ B છે બરોબર હવે રેખાખંડ AB છે એનું મધ્ય બિંદુ આ થાય તેને આપણે કંઈક નામ આપી દઈએ P તો લખી શકીએ રેખાખંડ AB નું મધ્ય બિંદુ P થાય આને આપણે કહી દઈએ x1 y1 આને કહી દઈએ x2 y2 તો આના યામ તો તમને આપ્યા તો તમે એની સાથે સરખાવી શકો પણ એને કીધું છે શું રકમમાં તો કે તેનું
કેન્દ્ર આ એ આના યામ છે તો બિંદુ એના યામ શોધો. તો આની અંદર તમારે મધ્ય બિંદુની કિંમત શોધવાની, એની અંદર મૂકી દેવાની. તો ચાલો આપણે શું લખશું? તો આની અંદર લખી કે ધારો કે બિંદુ બરોબર ઓલા એના યામ શોધવાના છે ને, તો એના યામ આપણને ખબર નથી એટલે x1 y1. પછી શું કીધું એ તેનું કેન્દ્ર એટલે આ, તો કેન્દ્રને આપણે P કીધું ને આ આપણું B બિંદુ છે, તો આપણે અહીં લખી નાખી બિંદુ એના યામ x1 y1, બિંદુ બીના યામ કેટલા હે 1 4. તો અહીંયા x2 y2 પણ આપેલા છે કેટલા 1 4. અને આ બિંદુ એટલે કેન્દ્રનું, તો લખી નાખી વર્તુળનું કેન્દ્ર અહીંયા બિંદુ પીના યામ બરાબર વર્તુળના કેન્દ્રના યામ બરાબર 2 - 3. રેડી? હવે શું કરવાનું છે? તો કે પીના યામ એટલે કેનું યામ? તો કે વર્તુળના કેન્દ્રના યામ. પણ એ તો આપણે આપ્યા કેટલા? આટલા. પણ આપણે AB રેખાખંડ આ કીધું AB વર્તુળનો વ્યાસ છે, ભાઈ લખી AB વર્તુળનો વ્યાસ છે, બરોબર. હવે AB વર્તુળનો વ્યાસ હોય અને P બિંદુ એ તેમનું કેન્દ્ર છે, તો અહીં લખી અને બિંદુ P એ તેમનું કેન્દ્ર છે. તેથી રેખાખંડ AB નું મધ્ય બિંદુ પણ P થાય, બરોબર. શું કીધું? AB વર્તુળનો વ્યાસ છે, બિંદુ P એ તેમનું કેન્દ્ર છે, તેથી રેખાખંડ AB નું મધ્ય બિંદુ પણ P જ થાય. તો આપણે કીધું રેખાખંડ AB નું મધ્ય બિંદુ પણ P થાય. એટલે આપણે લખવું હોય તો લખી શકાય કે બિંદુ P ના યામ એટલે મધ્ય બિંદુના યામ, તો અહીં લખવાનું કે બિંદુ P ના યામ બરાબર આના મધ્ય બિંદુનું સૂત્ર. તો AB નું મધ્ય બિંદુ, હાલો બિંદુ P ના યામ આપણે અહીં લખી નાખી કેટલા આપ્યા છે 2 - 3. AB ના મધ્ય બિંદુનું સૂત્ર x2 + x1 ભાગ્યા 2 અને y2 + y1 ભાગ્યા 2, બરોબર. હાલો મૂકી દે. હવે આના કિંમત મૂકી દે, યામ મૂકી દે, કિંમત મૂકી દે. બીના યામ કેટલા છે? x2 x1 તો શોધવાના છે, y2 4, y1 તો શોધવાના છે. અહીંયા x યામ અને y યામ સરખાવી દે. તો પહેલા x ના યામ સરખાવી, x યામ સરખાવો 2 બરાબર 1 + x1 ભાગ્યા 2 થાય. અને આ બાજુ y યામ સરખાવ દો. y યામ અહીંયા -3, તો અહીંયા 4 + y1 ભાગ્યા 2 થાય. ભાગાકારમાં 2 છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં. સરવાળામાં 1 છે, પેલી બાજુ જાય તો બાદબાકીમાં. એટલે 3 બરાબર x1 મળે. તો x1 ના યામ કેટલા મળે? 3 મળે. ભાગાકારમાં છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં. 3 × 2 = 6. સરવાળામાં છે, પેલી બાજુ જાય તો બાદબાકીમાં. -6 - 4 એટલે -10 થાય. તો y1 કેટલા મળશે? -10. પણ તમને તો એ બિંદુના યામ શોધવાના કીધા છે, આ બંને મૂકી દો એટલે એ બિંદુના યામ મળી જાય. તો આમ લખવાનું, તેથી બિંદુ
એના યામ બરાબર x1 y1 x1 કેટલા છે 3 અને y1 કેટલા હતા -10 આમ બિંદુ એના યામ શોધો તો બિંદુ એના યામ કેટલા થાય છે 3 - 10 થાય આ રીતે આખો દાખલો ગણવાનો હતો શું હતું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું હતું રેખાખંડ AB નું P બિંદુ અને B બિંદુ આપ્યા પણ આપણે કીધું જે આપ્યું ત્યાં લખ્યું અને AB એ વર્તુળનો વ્યાસ હતો પણ બિંદુ P એ તેમનું કેન્દ્ર છે પણ કેન્દ્ર હોય એટલે એનું મધ્ય બિંદુ પણ થાય તો આપણે કીધું મધ્ય બિંદુ થાય તેથી આપણે P ના યામ એટલે AB નું મધ્ય બિંદુના યામ શોધવાના થયા તો આપણે કીધું P ના યામ એટલે AB ના મધ્ય બિંદુના યામ તો મેં P ના યામ મૂક્યા AB ના મધ્ય બિંદુનું સૂત્ર મૂક્યું બંનેમાં કિંમત મૂકી બંનેનો x યામ બંનેનો y યામ સરખાવ્યો એટલે મને x યામ ઉપરથી x ની કિંમત મળી y યામ ઉપરથી y ની કિંમત મળી પણ બિંદુના યામમાં x અને y બંને હોય તો મેં બિંદુના યામની અંદર બંને કિંમત પાછી મૂકી જેથી બિંદુ એના યામ આટલા થાય તો આ રીતે દાખલો 7મો પૂર્ણ થાય તો આજના ટોપિકમાં આપણે અહીંયા સુધી રાખશું અસ્તુ